જૂનાગઢમાં ગુજસી ટોકના 5 આરોપીઓ પર સકંજો કસવામાં આવ્યો। આરોપીઓને સાથે રાખી આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તમામ આરોપીઓના ઘેર પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે। દસ્તાવેજો તેમજ બેંક એકાઉન્ટની માહિતીની પોલીસ તપાસ, ગુનેગારો સાથે સંડોવાયેલા લોકોની પણ હવે તપાસ થશે। ગુનેગારોને આર્થિક મદદ કરનાર અંગે પણ તપાસ કરવામાં આવશે। અન્ય ભોગ બનેલા લોકોને પણ તેમની સામે આવવા પોલીસની અપીલ પણ અહીં જોવા મળી રહી છે કે જે લોકો ભોગ બન્યા હોય તે પોલીસની સાથે આવે અને ત્યારબાદ આખી જે વાતનો ખુલાસો થાય તેવી પણ શક્યતા। 9 ઓક્ટોબરે જૂનાગઢ પોલીસ દ્વારા અનેક ગુનાઓમાં સંડોવાયેલા 5 આરોપીઓ સામે ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો। આરોપીઓએ કરેલા અતિક્રમણ પર તંત્રનો પાવડો ઝીંકાયો છે। આરોપીઓ સાથે ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે તેમજ આર્થિક મદદ કરનાર અંગે પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે। ગુજસી ટોકના 5 આરોપીઓ અને તેમના વિરુદ્ધ હવે જે પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, એક બાદ એક તપાસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા। એમના ગુનાહિત પ્રવૃત્તિઓમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે, કોણ કોણ એને આર્થિક સપોર્ટ કરે છે, આ તમામે તમામ વિગતોને આવરી લઈને અત્યારે તપાસ ચાલુ।